નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે લગ્નમાં કન્યાના વિદાય વખતે વડીલો ગાડીના પૈડા નીચે નારિયેળ કેમ રાખીને ફોડે છે। જાણો શાસ્ત્રો શું કહે છે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। લગ્નમાં કન્યા વિદાય સમયે કારના આગળના વ્હીલમાં નાળિયેર અથવા લીંબુ કેમ મૂકવામાં આવે છે? લોકો આ વિશે અલગ અલગ વાતો કરે છે। કન્યા વિદાય દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે નારિયેળ અને લીંબુ વાહનના વ્હીલની નીચે પીસવા માટે મૂકે છે, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી। હલ્દી લગાવ્યા પછી જ્યારે વરરાજા અને કન્યા એક જ ગાડીમાં બહાર જાય છે ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં આ કરવામાં આવે છે। લોકો કહે છે કે એવું કહેવાય છે કે જ્યારે વરરાજા અને કન્યા લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે જવાબદારી વધુ વધી જાય છે। વાહનમાં ચડ્યા પછી કોઈ અકસ્માત ન થાય તે માટે વાહનની નીચે એક નાળિયેર કે લીંબુ મૂકવામાં આવે છે અને વાહન ચાલતાની સાથે જ પહેલા વ્હીલ નીચે રાખવામાં આવે છે, જેને બલિદાનનું સ્વરૂપ કહેવામાં આવે છે। ઘરે જતા પહેલાં નારિયેળનું બલિદાન આપવામાં આવે છે, એટલે એવું કહેવાય છે કે આવનાર સંકટ નારિયેળ પોતાના માથે લઈ લે છે। તેથી વરકન્યાની કાર સુરક્ષિત રહે છે અને ભગવાન તેમની રક્ષા કરે છે। લગ્ન સમયે કન્યા અને વરરાજા બંનેના પરિવારો આનું ખાસ ધ્યાન રાખે છે। આ ક્રિયાને તાંત્રિક ક્રિયા પણ કહેવામાં આવે છે। હિન્દુ સંસ્કૃતિમાં નારિયેળનો ભોગ આપવામાં આવે છે। લીંબુનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને શુભેચ્છાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।